Okay, Jai Swaminarayan, all friends. Today we are going to discuss in unit number 4 about fuel and combustion, right? In previous lecture we already study about the different types of fuel. One is primary fuel, another one is secondary fuel. After that we discuss about the Bob calorimeter for determining the calorific value of the what? Solid and liquid fuel. Previously we discussed about calorific value, solid and liquid with the help of equation C equal to capital W small w T2 minus T1 divided by M. After that we discuss about the various પેટ્રોલિયમ ફ્યુઅલ, એટલે આપણે પ્રવાહી કહેવાય લિક્વિડ ફ્યુઅલની વાત કરીએ, એમાં પેટ્રોલિયમની વાત કરેલી. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્સંદન, ડિસ્ટિલેશન એટલે નિસ્સંદન, જે તમે 10મા અને 9મા ધોરણમાં ભણેલા છો. ડામરને ગરમ કરવાનું એટલે જુદા જુદા જે એના ફ્લો હોય છે, વરાળ શું છે, જે વધારે તાપમાન હોય ત્યાં બાષ્પનું જે પ્રમાણ છે સ્ટીમનું એ ગરમ હોય, ઉપર જશે ચેમ્બરમાં, જેમ જેમ એ ઠંડી પડતી જશે, બરાબર છે. એ આખું વિભાગીય નિસ્સંદન તમે સાયન્સની અંદર ભણેલા છો. એ જ નિસ્સંદનની પ્રોસેસ છે ડેસ્ટિલેશનની, એ પણ પ્રીવિયસ લેક્ચરમાં તમને બતાવવામાં આવી છે. આજે આપણે યુનિટ નંબર 4ના એન્ડ પોર્શનની વાત કરીએ. યુનિટ નંબર 4 એટલે ફ્યુઅલ એન્ડ કમ્બન્શન. એનો જે લાસ્ટ ટોપિક છે ધેટ ઇઝ રિલેટેડ વિથ ધ ગેસિયસ ફ્યુઅલ. આ બધા ફ્યુઅલ છે એ કેવા છે? વાયુ સ્વરૂપના ફ્યુઅલ છે, ગેસિયસ ફ્યુઅલ કહેવાય. એમાં કયા કયા 3 છે? સીએનજી, એલપીજી, એલએનજી. હવે સીએનજીની વાત કરીએ તો સીએનજીનું ફૂલ ફોર્મ થશે કમ્પ્રેસ નેચરલ ગેસ. શું થશે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ સીએનજીનું ફૂલ ફોર્મ છે. આપણે તો ખાલી ગાડીમાં સીએનજી ભર દો. સીએનજીનું ફૂલ ફોર્મ શું થશે? કમ્પ્રેસ નેચરલ ગેસ, રાઈટ. હવે આપણે સીએનજીથી શરૂઆત કરવાની છે. કમ્પ્રેસ નેચરલ ગેસ એ સીએનજીનું આખું નામ છે. નામ ઉપરથી કઈ તમને આઈડિયા આવે છે? તો કમ્પ્રેસ કરીને જેને કોઈ ફ્યુઅલ તરીકે યુઝ કરી શકાય, કમ્પ્રેસ કરીને કોઈ જગ્યાએ તમે એને ભરી શકો. તમે આપણી ગાડીની અંદર સીએનજી આવે છે, એની કેપેસિટી તમે જોતા હશો, જે ટાંકી છે એની સીએનજી કીટ પ્રમાણે, તો મેક્સિમમ તમે એની અંદર મેં જોયું છે કે 9 થી 10 કિલોના એરાઉન્ડ ગેસીસ આવતો હોય છે. એટલું જેટલું કમ્પ્રેસ થશે એટલું એ પ્રેશરથી કમ્પ્રેસાઇઝ થઈ અને ત્યાં એ ફ્યુઅલ તરીકે કામ કરશે. એટલે ગેસનો એઝ અ ફ્યુઅલ બળતણ તરીકે પેટ્રોલ ડીઝલની જગ્યાએ શું? પેટ્રોલની જગ્યાએ ખાસ. ડીઝલ એન્જિનમાં તો એપ્લિકેબલ જ નથી, ખબર છે ને. ઇન ઓટોમોબાઈલ ડીઝલ એન્જિનની કોઈ ગાડી સીએનજી ના થાય, એના રીઝન છે બધા. પેટ્રોલ એન્જિનની ગાડીઓ જનરલી થતી હોય છે. એમાં બી આપણે બધી ગાડીઓના મોડલ સૂટ નથી, અમુકમાં સક્સેસ છે, એવરેજ સારી મળી રહેશે. પણ પેટ્રોલની સાપેક્ષે જે પેટ્રોલ ફ્યુઅલ છે એની સાપેક્ષે તમને ખૂબ જ સસ્તું પડે અને માઇલેજ સારું રહે અને તમે આરામથી વ્હીકલને વધારે કોસ્ટલી તમને ફ્યુઅલ ના પડે એ રીતે સીએનજીને વાપરી શકો છો. તો કમ્પ્રેસ નેચરલ ગેસ એની આપણે કેટલીક પ્રોપર્ટીઝ જોવાની છે, એના ગુણધર્મો જોવાના છે. યુનિવર્સિટી એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે છે રાઇટ ધ એપ્લિકેશન પ્રોપર્ટીઝ ઓર એડવાન્ટેજ ઓર ડિસએડવાન્ટેજ ઓફ ધ સીએનજી. એવી રીતે તમને પૂછવામાં આવે રાઇટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ એલએનજી. એવી જ રીતે એલપીજી માટે પૂછવામાં આવે. આપણે શરૂઆત કરીએ સીએનજીથી. સીએનજીનું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્રેસ નેચરલ ગેસ, રાઈટ. વોટ શુડ બી ધ પ્રોપર્ટીઝ ઓફ ધીસ? કલરલેસ ગેસ. શું મિનિંગ થાય આનો? એનો કોઈ રંગ નથી, દેટ મીન્સ કલરલેસ ગેસ છે. It does not have a specific odor.
દુર્ગંધ, ગંધ કહેવાય ને જે, એનું ઇંગ્લિશ છે ઓડોર, રાઈટ? એની કોઈ સ્મેલ નથી, સ્પેસિફિક સ્મેલ નથી. એનો બીજો ગુણધર્મ છે ઇટ ઇઝ નોન ટોક્સિક ઇન નેચર. એનો મતલબ શું થશે? નોન ટોક્સિક, ઇંગ્લિશ મીડિયમ. નોન ટોક્સિક ઇન નેચર ઇઝ અ પોઈઝનલેસ property having a good. It is smokeless fuel. ધુવાળા વગરનું, ઇગ્નિશન સિસ્ટમ વખતે ધુવાળા નથી આના નીકળતા. દેટ મીન્સ સ્મોકલેસ છે. ધુવાળો એટલે કે પ્રદૂષણ ના કરે. ઇટ ડિસ્પ્લેડ વેરી ફાસ્ટ વેન ઇટ ઇઝ રિલીઝડ ઇન એર. એટલે હવાની અંદર એને છોડવામાં આવે તો સરળતાથી એનું વહન થઈ જતું હોય છે. આ એની એક પ્રોપર્ટી છે. અને લાસ્ટમાં ઇટ ઇઝ લાઇટર ધેન એર. એ વજનની અંદર હવા કરતાં પણ હલકું હોય છે. ઇટ ઇઝ લાઇટર ધેન એર. એ વજનની અંદર હવા કરતાં પણ હલકું હોય છે અથવા તો વજન ઓછું હોય છે એનું. આ એની પ્રોપર્ટીઝ થઈ કોની? સીએનજી, કમ્પ્રેસ નેચરલ ગેસ. એવી રીતે એડવાન્ટેજ એના કઈ કઈ જગ્યાએ એનો એડવાન્ટેજ છે. કોઝિસ લેસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન એટલે પ્રદૂષણ વાતાવરણમાં કોઈ ફેલાતું નથી. કારણ છે કે સ્મોકલેસ ફ્યુઅલ છે. સ્મોકલેસ ફ્યુઅલ છે એટલે કોઈ પણ પ્રકારનું વાતાવરણમાં પ્રદૂષણ ફેલાશે નહીં. એટલે એનો એડવાન્ટેજ છે કોઝિસ લેસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. એનું કારણ શું છે? બિકોઝ સીએનજી ઇટસેલ્ફ એ સ્મોકલેસ ફ્યુઅલ, રાઈટ? એટલા માટે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવશે નહીં. એફિશિયન્સી ઇઝ વેરી હાઈ. એની કાર્યક્ષમતા ખૂબ જ ઊંચી છે. એની એફિશિયન્સી ખૂબ સારી છે. ઇઝીલી મિક્સ વિથ એર. વી નો દેટ એનું વજન છે ઇટ ઇઝ લાઇટર ધેન એર. એટલે હવા જોડે સરળતાથી મિક્સ થઈ જશે. ક્લિયર? ઇટ ઇઝ ઇઝીલી મિક્સ વિથ ધ એર. આ એના એડવાન્ટેજીસ છે. એવી રીતે ડિસએડવાન્ટેજની વાત કરીએ. It is compressed gas, so it is require more space for fuel storage. Capacity of the storage is more. Why? એ કમ્પ્રેસ કરી શકાય એવો ગેસ છે એટલા માટે એને સંગ્રહ કરવા માટેનો જે સ્ટોરેજ છે એની જગ્યા કેવી જોઈએ? વધારે જોઈએ. મોર સ્પેસ રિક્વાયર ફોર કમ્પ્રેસ ફ્યુઅલ સ્ટોરેજ. એટલે બળતણ તરીકે જ્યારે એનો ઉપયોગ થાય છે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર, પેટ્રોલ એન્જિનની અંદર, એ વખતે કોની સાપેક્ષે થાય છે? પેટ્રોલની સાપેક્ષે આપણે સીએનજીનો ઉપયોગ કરીએ છીએ જે તે વ્હીકલની અંદર. તો એની અંદર કમ્પ્રેસ થતો હોય ગેસ, એનું દબાણથી એને તમે કમ્પ્રેસ કરી શકો છો. એટલે એની જે ઘટાડી શકો છો, જે એનું વોલ્યુમ છે આખું એનું કદ છે એ ઘટે. કમ્પ્રેસ ઇન ધ સેન્સ વોલ્યુમ મિનિમાઇઝ થાય. એ વખતે તમે એને સંગ્રહ કરવા માટે યુ હેવ અ સફિશિયન્ટ સ્ટોરેજ સ્પેસ ફ્યુઅલ. તમે એ બળતણને ભરી શકો એવું સફિશિયન્ટ તમારી જોડે સ્ટોરેજ હોવું જોઈએ. કમ્પ્રેસ એટ પ્રેશર ઓફ 200 to 300 બાર. આટલા દબાણે તમારે એને કમ્પ્રેસ કરવાનો છે. 200 થી 300 બાર. બાર એ શું છે? યુનિટ છે. પ્રેશરનો યુનિટ છે. દબાણનો આમ તો યુનિટ શું છે ખબર છે તમને? એસઆઈ યુનિટ આપણે ભણેલા છીએ. પાસ્કલ. શું છે? એસઆઈ પદ્ધતિમાં પ્રેશરનું યુનિટ છે પાસ્કલ. એ સાયન્ટિસ્ટના નામ ઉપરથી પાસ્કલ છે, જેને પીએ કહેવાય. પી કેપિટલ અને એ સ્મોલ. આપણે એસઆઈ યુનિટ એન્ડ મેજરમેન્ટ પહેલા ચેપ્ટરમાં તમને પૂછ્યું છે એસઆઈ યુનિટ એન્ડ મેજરમેન્ટમાં કે દબાણનો એસઆઈ પદ્ધતિમાં એકમ શું છે? વોટ શુડ બી ધ યુનિટ ઓફ પ્રેશર ઇન એસઆઈ સિસ્ટમ? તો એ પાસ્કલ છે. ઓકે. પણ જનરલાઇઝ મેનરમાં મોટા જ્યારે પ્રેશરની વાત આવે ત્યારે 12 યુનિટ પણ વપરાતો હોય છે. તો 200 થી 300 દબાણે તમારે એને કમ્પ્રેસ કરવો પડે કારણ કે કમ્પ્રેસ નેચરલ ગેસ છે. કેલોરીફિક વેલ્યુ ઇઝ લેસ કમ્પેર ટુ પેટ્રોલ. પેટ્રોલ એક ફ્યુઅલ છે, લિક્વિડ ફ્યુઅલ છે. સીએનજી એ કેવું ફ્યુઅલ છે? ગેસીસ ફ્યુઅલ છે. તો કેલોરીફિક વેલ્યુ મેં વાત કરી. કેલોરીફિક વેલ્યુ એટલે ઉષ્મીય મૂલ્ય. શું કહેવાય? ઉષ્મીય મૂલ્ય. ઉષ્મીય મૂલ્ય આપણે ઘન અને પ્રવાહી બળતણનું કયા સાધનથી નક્કી કરીએ છીએ? બોબ કેલોરીમીટર. બોબ કેલોરીમીટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ કેલોરીફિક વેલ્યુ ઓફ ધ સોલિડ એન્ડ લિક્વિડ ફ્યુઅલ. તો
પ્રવાહી તરીકે ત્યાં પેટ્રોલ છે, તો કેલોરીફિક વેલ્યુ પેટ્રોલની સાપેક્ષે ઓછી હોય છે, એનો ડિસએડવાન્ટેજ છે. ઉષ્મીય મૂલ્ય હીટ પ્રોડક્શન જે થાય એ એના આધારિત જે ઉષ્માનું જે મૂલ્ય છે એ કોના સાપેક્ષે ઓછું હોય છે? પેટ્રોલની સાપેક્ષે. પેટ્રોલ જેવા લિક્વિડ ફ્યુઅલની સાપેક્ષે આનું ઉષ્મીય મૂલ્ય શું હોય છે? ઓછું હોય છે. એટલા માટે આને કહી શકાય કે કેલોરીફિક વેલ્યુ ઇઝ લેસ કમ્પેર્ડ ટુ ધ પેટ્રોલ. પેટ્રોલ એ કેવું ફ્યુઅલ છે? લિક્વિડ ફ્યુઅલ છે. કેવું ફ્યુઅલ છે? લિક્વિડ ફ્યુઅલ છે. જ્યારે સીએનજી એ કેવું ફ્યુઅલ છે? ગેસીસ ફ્યુઅલ છે. પેટ્રોલ એ પ્રવાહી બળતણ કહેવાય અને સીએનજી એ વાયુ સ્વરૂપનું બળતણ કહેવાય. વાયુ સ્વરૂપના બળતણની અંદર પ્રવાહી બળતણની સાપેક્ષે ઉષ્મીય મૂલ્ય ઓલવેઝ ઓછું હોય, એટલા માટે કહી શકાય કે કેલોરીફિક વેલ્યુ ઇઝ લેસ કમ્પેર્ડ ટુ ધ પેટ્રોલ. તો આ પ્રમાણે કમ્પ્રેસ નેચરલ ગેસ, એની પ્રોપર્ટી, એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આ રીતે તમારે એક્સપ્લેન કરવા પડે. તમને સેપરેટલી 3 માર્ક્સમાં પ્રોપર્ટી પણ પૂછી શકાય, સેપરેટલી 3 માર્ક્સની અંદર એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ પૂછી શકાય, અને આખી થિયરી 4 માર્ક્સમાં એક્સપ્લેન સીએનજી વિથ અથવા તો એક્સપ્લેન ગેસીસ ફ્યુઅલ વિથ પ્રોપર્ટી, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, આ રીતે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન બી પૂછી શકાય. 2 માર્ક્સની અંદર તમને પ્રોપર્ટી પણ પૂછી શકાય, રાઇટ ઓનલી પ્રોપર્ટીઝ ઓફ ધ સીએનજી, રાઇટ. તો આ રીતે યુનિવર્સિટી એક્ઝામની અંદર આ પ્રકારે તમને એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં ફ્યુઅલ એન્ડ કમ્બન્શન યુનિટની અંદર ગેસીસ ફ્યુઅલના પોર્શનમાં આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ વન અનધર LPG. What should be the full form? LPG. LPG નું ફૂલ ફોર્મ What should be the full form of LPG? So it's a liquefied petroleum gas, right? હવે આપણે એની ચર્ચા કરીએ. सीएनजी के बाद LPG. LE liquefied petroleum gas. It's the full form. LI LIGUI, सॉरी गाइड में खोटू लखू छे. लिक्विफाइड पेट्रोलियम गैस. लिक्विफाइड पेट्रोलियम गैस. LPG નું ફૂલ ફોર્મ શું છે? લિક્વિફાઈડ. મેં લિગ્નિફાઈડ લખ્યું હતું, તમે ઓબ્ઝર્વ ના કર્યું. જી લખ્યો હતો ને, જી નહીં, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, FIED, પેટ્રોલિયમ ગેસ. હવે આની પ્રોપર્ટીઝ, તો પહેલી જ પ્રોપર્ટી આમાં આવશે ઇટ હેઝ અ લેસ કેલોરીફિક વેલ્યુ. મેં તમને વાત કરી હતી આનું પણ ઉષ્મીય મૂલ્ય શું હોય? ઓછું હોય. બીજી પ્રોપર્ટીમાં ઓલ્સો એ સ્મોકલેસ ફ્યુઅલ, એ એનું એ જ જે સીએનજીમાં હતું એનું એ. નોન ટોક્સિક ઇન નેચર, નોન કોરોઝિવ, કોઈ પણ પ્રકારનું કાટ લાગે નહીં. હેવીયર ધેન એર, પેલાથી ઊંધું. એલપીજી અને સીએનજીમાં ફરક શું છે? પ્રોપર્ટીઝમાં પહેલું શું છે? કેલોરીફિક વેલ્યુ ઇઝ હાઈ. પેલામાં શું હતું? કેલોરીફિક વેલ્યુ ઇઝ લો કમ્પેર્ડ ટુ પેટ્રોલ. આમાં શું હશે? હાઈ. પછી નોન ટોક્સિક ઇન નેચર. પછી શું હતું?
નોન ટોક્સિક ઇન નેચર, પછી heavier in weight, okay, compared to air, પછી સ્મોકલેસ ફ્યુઅલ, બરાબર. તો આ પ્રકારે તમે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી એની આ પ્રોપર્ટીઝ લખી શકો છો. કેલોરીફિક વેલ્યુ ઇઝ હાઈ, ઉષ્મીય મૂલ્ય ઊંચું હોય, નોન ટોક્સિક ઇન નેચર, કોઈ પણ પ્રકારનું ઝેરી કહેતા પોઈઝનિયસ એન્વાયરમેન્ટ ક્રિએટ ના થાય, હેવિયર ઇન વેઇટ ધેન એર, હવા કરતાં વજનમાં વધારે હોય, અને સ્મોકલેસ ફ્યુઅલ છે. આ એની કેરેક્ટરિસ્ટિક થઈ અથવા તો એની પ્રોપર્ટીઝ થઈ. હવે એના એલપીજીના એડવાન્ટેજ શું હશે? એલપીજીનો ઉપયોગ ક્યાં થાય છે? યુ નો દેટ ઓલ, આપણા ઘરે, બરાબર. તો શું છે પહેલો જ એડવાન્ટેજ? બોલો, સ્મોકલેસ ફ્યુઅલ છે એટલે પહેલો એડવાન્ટેજ શું આવે? કોઈ પણ પ્રકારનું એન્વાયરમેન્ટલ પોલ્યુશન આનાથી થશે નહીં. કોઝિસ લેસ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, કોઈ પણ પ્રકારનું પોલ્યુશન આનાથી થશે નહીં, એટલે એ પહેલો એડવાન્ટેજ સેમ એ જે આવશે. બીજો એડવાન્ટેજ હાયર એફિશિયન્સી, એમાં બી હાયર એફિશિયન્સી હતી. ત્રીજો એડવાન્ટેજ શું આવશે? સોલ્ડરિંગ કરતા હોય, વેલ્ડિંગ કરતા હોય, એની અંદર એલપીજીનો ઉપયોગ થાય. ઇટ ઇઝ યુઝડ ઇન સોલ્ડરિંગ, વેલ્ડિંગ પ્રોપર્ટીઝની અંદર. ઇટ ઇઝ યુઝ એઝ અ ડોમેસ્ટિક ફ્યુઅલ, આપણા ઘરે ઘર વપરાશમાં વપરાય છે એટલે ઇટ ઇઝ યુઝ એઝ અ ડોમેસ્ટિક, ઘર વપરાશમાં વપરાય છે ને આપણે ઈંધણ તરીકે, ફ્યુઅલ તરીકે, એટલે ડોમેસ્ટિક ફ્યુઅલ તરીકે. ઓટો ગેસ, ઇટ ઇઝ યુઝડ એઝ અ ઓટો ગેસ. ઓટો ગેસ એટલે આપણે વ્હીકલની અંદર પણ ઘણા બધા એલપીજી વાપરતા હોય છે, ખબર છે, પણ એની એફિશિયન્સી વ્હીકલની અંદર સીએનજીની સાપેક્ષે ઓછી મળે છે, બરાબર છે. એટલે ઓટો ગેસ તરીકે પણ તને આને એનું એક એડવાન્ટેજ છે. આના ડિસએડવાન્ટેજ છે. પહેલો ડિસએડવાન્ટેજ એવું કહી શકાય, એલપીજી છે, સીએનજી છે, એ લાઇટર હોય વેઇટમાં. કોનાથી? હવાથી. એનું વજન ઓછું હોય. જ્યારે એલપીજી શું છે? વજન વધારે છે હવાના લીધે. એક એનો ડિસએડવાન્ટેજ છે. એનાથી શું થતું હશે? ઇટ ઇઝ હેવિયર ઇન વેઇટ ધેન એર. એનો મતલબ શું થાય? હવા કરતાં ભારે હોય તો એક્સપ્લોઝ થાય ને જ્યારે, તો એ વધારે નુકસાન કરે. ઇટ ઇઝ ડેમેજ્ડ હેવીલી વેન ઇટ ઇઝ એક્સપ્લોઝડ. હવાથી આનું વજન વધારે હોય એના લીધે શું થાય? જ્યારે કંઈ સ્પાર્ક કે એવું કંઈ થાય ને, ફૂટે, એક્સપ્લોઝ થાય, બળે, તો એ વખતે નુકસાન વધારે કરે. વી નો દેટ, આપણે ગેસના બાટલા ફાટવાની ઘટના જોયેલી છે. ફાટે તો બહુ મોટું નુકસાન કરી જાય. એટલે એનું કારણ છે કે એનું જે વેઇટ છે એ શું છે? વધારે છે. કોની સાપેક્ષે? હવાની સાપેક્ષે. એટલે જ્યારે અહીંયા જ્યારે એને એક્સપ્લોઝ થાય તો એ વધારે પડતું ડેમેજ કરશે. અહીંયા લખ્યું છે ઇટ ક્રિએટ મોર ડેમેજ ઇફ ઇટ ઇઝ એક્સપ્લોઝડ. એ ફૂટે તો વધારે ડેમેજ કરે. ઇટ ડઝ નોટ હેવ અ સ્પેસિફિક ઓર્ડર. એની કોઈ સ્પેસિફિક દુર્ગંધ નથી. ઇટ શુડ બી કમ્પ્રેસ એટ હાઈ પ્રેશર. આને પણ ઊંચા દબાણે પ્રેશર કમ્પ્રેસ કરવામાં આવે છે. તો આ બધા એના ડિસએડવાન્ટેજ છે. તમે એડવાન્ટેજની વાત કરી એ રીતે આ વાત થઈ એલપીજી. હું અહીંયા લખતો નથી અત્યારે, પણ પહેલાં જે લખ્યું છે એના આધારે જ તમારે પ્રોપર્ટીઝ અને ગુણધર્મો. હવે છેલ્લે વાત કરવાની થાય છે એલએનજી. વોટ શુડ બી ધ ફૂલ ફોર્મ? લિક્વિફાઈડ નેચરલ ગેસ. એલ તો લિક્વિફાઈડ માટે જ છે. એલ ફોર લિક્વિફાઈડ નેચરલ ગેસ, એટલે એને કહેવાય એલએનજી. હવે એલએનજીની પ્રોપર્ટી શું છે? તો સેમ જ હશે, કંઈ જાજો ફરક નથી. એલપીજી અને સીએનજીની સાપેક્ષે થોડુંક ડિફરન્ટ છે. આ જે ફ્યુઅલ છે, ગેસીસ ફ્યુઅલ, એ પેલા બંનેની સાપેક્ષે ડિફરન્ટ છે, પણ એની પ્રોપર્ટી અને કેરેક્ટરિસ્ટિક્સમાં કોઈ ફરક બહુ છે
નહીં. તમે જે કંઈ પણ પ્રોપર્ટી આની અંદર બતાવી શકો છો એ આની અંદર પણ બતાવી શકો છો અને એ જ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજને તમે ત્યાં મૂકી શકો છો. કોઈ જે ડિફરન્ટ વધારે પડતો જે ડિફરન્સ છે, LNG has begun to find its place in heavy duty application. બહુ ઊંચી એપ્લિકેશન્સની અંદર ઉપયોગો જ્યાં વધારે પડતા થતા હોય ત્યાં હવે ખાસ કરીને US, જાપાન, UK, યુરોપ કન્ટ્રીની અંદર LNGનો વધારે પડતો ઉપયોગ થાય છે. યુરોપ કન્ટ્રીની અંદર LNG ઇઝ કરન્ટલી નોટ એ પ્રેક્ટિકલ ઓપ્શન. યાદ રાખજો, અત્યારે CNG અને LPG છે એ પ્રમાણે પ્રેક્ટિકલ ઓપ્શન નથી, એટલે યુઝર ફ્રેન્ડલી ગેસ નથી. સૌથી વધુ CNG, એના પછી LPG અને લેસ ક્વોન્ટિટી આપણે LNGનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ ત્રણ પ્રકારના ગેસીસ ફ્યુઅલની અંદર તમને એની પ્રોપર્ટીઝ, એના ફૂલ ફોર્મ, એની પ્રોપર્ટી, એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ કહેતા કેરેક્ટરિસ્ટિક્સ માટે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે યુનિવર્સિટી એક્ઝામની અંદર. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 4 એ અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થાય છે. એટલે ડેસ્ટિલેશન, ફ્રેક્શનલ ડેસ્ટિલેશન એટલે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદનની થિયરી આવશે, એ લેક્ચર આવશે. એના પછી આ લેક્ચર મુકાશે અને આ લેક્ચર મુકાઈ જાય પછી તમારો યુનિટ નંબર 4 કમ્પ્લીટ થશે. વિથ 6 to 7 લેક્ચર ટોટલ યુનિટ નંબર 4ના થઈ ગયા હશે. ઓકે, સો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે યુનિટ નંબર 4ની. યુનિટ નંબર 4 ઇઝ નથિંગ બટ ફ્યુઅલ એન્ડ કમ્બન્શન. બળતણ અને તેનું દહન, ગુજરાતીમાં બળતણ અને તેનું દહન. ફ્યુઅલ કહેતા બળતણ, કમ્બન્શન કહેતા દહન. એટલે બળતણ અને દહન ચેપ્ટરની અંદર આ યુનિટનો જે આ પોર્શન છે એ લાસ્ટ છે. LPG, CNG અને LNGની કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, most castable in 3 to 4 marks in university examination. Okay, ready everyone? Got it the point? Okay.